ટિકિટ ઓલરેડી આપણે અત્યારે કમ્પ્લીટ લેમિનેશન કરાય છે. ટુ કોપી હતો કમ્પ્લીટ ઓલરેડી ભરી દીધું છે. બરાબર ને? તો મારા બાપ આખો દિવસ લાખવાનો આખો આનંદ આખો અલગ છે. આખી મોજ જ આખી અલગ છે. આપણે સાયકલ તો પહેલાં બહુ એટલે મિત્રો જય કિનારી કેમ છો બધા મજામાં? નવા લોકમાં તમે હાર્દિક સ્વાગત છે. આપણે ઘરે ઘરે સરસ લોક બનાવવાનો છે. આજ વરસાદ આવ્યો હતો પણ પાછો વહી ગયો. પણ હવે શકલી મારા અંદર ગઈ છે, આગળ બહાર નીકળે છે, પણ આપણે એની વાત જોવાય નહીં. કારણ કે બપોરે અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે. બપોરે એટલે 12:30 થવા આવ્યા છે. આપણે આટલું સરસ મજાનું કાંક નવીન જમવાનું બનાવે છે. તો શું બનાવશે તેમ બધાએ કન્ટિન્યુ લોકમાં બનાવજો. પૂછી લઈએ આપણે શું બનાવે છે. હાલો મિત્રો, જય ગિરનારી. કેમ છો બધા? મજામાં? તમે બધા મજામાં થશો. હું બનાવું છું પૌવા. ત્યારે પૌવા બનાવવાનું ધીમું ધીમું બધું કામ ચાલુ છે. ડુંગળી અને ટમેટર મરચાં બધું કપાઈ ગયું છે અને મસાલું છે. તેલને બધું ઓલરેડી કમ્પ્લીટ મૂકી દીધું છે. મારી ભાઈ અત્યારે કેટલા ભરત ભરી નાખ્યા છે એ તમને બતાવું. બરાબર ને? જય ગિરનારી કેટલા ભરત છે? 4-5 ભરત છે એમને. મારા બા તળા મારે ત્યારે ભરત પૂરા કરે છે. તમારે કોઈને ભરત ભરાવો હોય તો તમે કહેજો. બરાબર? ઘરે ઘરે છે વ્લોગ બનાવવાનું છે. તો બધા કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો. તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. આપણી ચેનલમાં તમે નવા આવો તો સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી નાખો. લાઈક ન કરી તો લાઇકનું બટન તમે દબાવવાનું ભૂલતા નહીં. બરાબર ને? આવા કન્ટિન્યુ વ્લોગ આવતા રહેશે. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ચાલો અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો. 12:30 થઈ ગયા. રોંડો કરવા ભેજે દૂધીનું શાક અને પૌવા, ગરમા ગરમ પૌવા અને ટાઢી છાશ ને રોટલી અને મારા બા અને મેં 3 ગઈ જશે રોંડો કરવા. ચાલો ફટાફટ રોંડો કરો. 4 વાગ્યા છે. આપણે આવી જાય છે એટલે જાગ્યા ફટાફટ આપણી માટે શા બની ગઈ. એક બી સરસ મજાની. તો ફટાફટ પહેલાં શા પી લઈ, પછી થોડું કામ છે તમને કહીશું. મારા ભાઈ એક ઓલરેડી ભરત પૂરું કરી ગયું છે. હું તમને બતાવું. સરસ મજાનું આખું ભરત એ હાથે ભરેલું છે. જો તમે આ રીતના બધા હાથીડા અને ફૂલડા એ બધું કમ્પ્લીટ ઓલરેડી ભરી દીધું છે. બરાબર ને? તો મારા બાપ આખો દિવસ ભરત. આ શું કહેવાય? આ પડદો છે આવડો. આ તોરણ. આ રીતના ભરત ભરવાનું એક ધારું બધું કામ ચાલુ હોય ને. હજી તો આ તોરણ છે. કેવું સરસ મજાનું તોરણ છે. આવડો પડદો છે ને એ તોરણ છે. અને જે ભરત તો એ ભરતા બેન થતા ને જે ભરત તો ભેરા ભેરા જ કરે છે. જો ભેરા પડે એટલે બસ ભરત ભેરા ભરત ભેરા ભર. ચાલો અત્યારે મારા ભાઈ સરસ મજાના બધા ભરત ભર્યા છે એક ધારા. એટલે અત્યારે એનો આપણે વિડીયો ઉતારી દીધો. આજ આપણે જવાનું છે જગાજ નાકા. કારણ કે આપણે ફોર્ચ્યુનર લઈને બપોર પહેલાં આપણે ફોર્ચ્યુનર ગયા પણ દુકાન બંધ હતી. એટલે આપણે અત્યારે પાછું જવાનું છે. કારણ કે મેરેજ સર્ટિફિકેટ છે એનું લેમિનેશન કરાવવાનું છે. લાયસન્સ આવી ગયો ને 2 કોપી કરાવવાની છે. તો બધા કન્ટિન્યુ વ્લોગમાં બની દેજો. આપણે જઈશું આપણે ફોર્ચ્યુનર લાયસન્સ કઢાવવા. રેશમેથી ઈશ્વરભાઈ આવશે તો એની ગાડી લઈ જઈશું ને કે આપણે ફોર્ચ્યુનર લઈને જઈશું. તો ચાલો ફટાફટ વ્લોગમાં બન્યા રહીજો. આપણે વાગ્યા છે આપણે ફોર્ચ્યુનર લઈને સગાજ નાખા. કારણ કે સાયકલ હાંકવાનો આખો આનંદ આખો અલગ છે. આખી મોજ જ આખી અલગ છે. આપણે સાયકલ તો પહેલાં બહુ એટલે બહુ હાંકી. આપણી સાયકલ હતી, મારા પપ્પાની સાયકલ હતી, પણ હવે સાયકલ હાંકવી પડશે ધીમે ધીમે. કારણ કે બહુ મંદિરનો માહોલ છે. એટલે તો બધા કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો. અમારા અજમોલા જતા રહ્યા સીતારામભાઈ. આ રીતના બધા સબસ્ક્રાઈબ બધા મળી જાય છે. મજામાં? વાહ ભાઈ, હજુ આપણે બધા સબસ્ક્રાઈબ છે બધા. એટલે બધાનો સાથ સપોર્ટથી ધીમે ધીમે બધા હાલ્યા કરે છે અત્યારે. કાશ્મીર સીતારામ. આ રીતના બધા સબસ્ક્રાઈબ બધા વેચમાં મળે એટલે બધાને લઈ લેવી. ને આપણે સાયકલ લઈને જઈએ છીએ ઈશ્વરભાઈના ઘરે. તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બની જાઓ. તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. અમારા ગતુભાઈ જાઓ જગત નાકા જાવ છું. તો ચાલો ફટાફટ જાય પેલા ઈશ્વરભાઈના ઘરે. કેમ છે કેમ નહીં ગાડી ઠીક છે ને? આપણે ફોર્ચ્યુનર આપણે તૈયાર થઈ જઈશું. આપણે આવી જાય છીએ દીપ જ્યોતમાં. કારણ કે આપણે 2 કોપી કરાવે છે એટલે દાદા હવાણ કરી છે. ભાઈ બધી ઝેરોક્ષ કરે છે. ફટાફટ કન્ટિન્યુ ટિકિટનું ઓલરેડી આપણે અત્યારે કમ્પ્લીટ લેમિનેશન કરાય છે. 2 કોપી હતો એટલે અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે. ઈશ્વરભાઈ અત્યારે બોલપેન જોયો છે કેવી લે છે કેવી ને કે નક્કી નથી થતું. બરાબર ને? પછી આપણે સા પીવો તો બાકી છે. આજે આગળ કલ્લે જાવી ને આકાશ કલ્લાની પીવી નકર ઓલા પણ લીમડે પીએ. હા તો એમ કરવી લીમડે પીએ તમને. આપણે સરસમાંથી તો વયા છીએ. સા પાણી પી લીધા છે. પ્રતાપભાઈને ફૂલ ભૂખ લાગી હતી. તે અમુક નાસ્તો કાંક કરવી તો કડીક ભજી કે કોઈક દાબેલી કે હું પાણીપુરી કહેતો હતો. આપણું મનપસંદ વસ્તુ આવી ગઈ છે પાણીપુરી. અને વળી પછી રિંગ રોડે નાસ્તાવાળા ત્યારે ધમ ધોકાર છે બધા. પાણીપુરી આપે છે. આપણે પાણીપુરી બેડી લીધી રગડા સાથે. બરાબર ને પરેશભાઈ? કેવું છે તમારે બીજું કંઈ? સર તમારા કાંઈ પાણીપુરી શેઠને પાણીપુરી ઉપર બહુ રસ નહોતો, પણ શેઠને આપણે પરાણે લાવ્યા પાણીપુરી માટે. આપણે દાબેલી ખાવા આપણે જઈશું નેક્સ્ટ ટાઈમ. અત્યારે આમ રિંગ રોડ ઉપર આમ આવી ગયા છે. આ બાજુ અત્યારે હાંડિયા બધા
લીલું લીલું ઘાસ બધા ખાય છે આવજો હાંડિયા મને ભાઈ જોઈ લે બળદ ગાડીમાં ડાયરેક્ટ લાય ઘાસ ઉપાડી લીધું બધું હાંડિયા અહીંયા ઘણા બધા આવી જશે કેમ કે દશામાના વરત આવે છે આ બધા ગામમાં બધા આટા મારશે ઓલી બાજુ હાંડિયા ઘણા બધા યાદ અમારા ભાવનગરમાં તો બધા હાંડિયાની બધું આવી ગયું છે બરાબર ને તમારે એને આવ્યા કે નથી આવ્યા અમને તમે કહેજો અને આ બાજુ જો ડોગી બેઠો પડો જબર રાવડો બરાબર ને છે કારણો એ છે પણ અત્યારે 7 વાગ્યા આપણે કહીએ છીએ આવી બધું વાતાવરણ બધું જોયું કારણ કે ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે મજા બધી લીલોતરી બધી થઈ ગઈ ભાઈ અને વગેરે છે આવી તો ક્યાંક આપણે શાંતિ ન થાય મજા આવે આટલું અહીંથી બધું બતાવે આખું બેકગ્રાઉન્ડ એટલે મજા આવે મારા બાર રૂપિયા બે વાહનમાં બે એવા છે બેન રમે ધ્યાન રાખીને તો ગાડી પૂરવા ગઈ બધા લઈ લે આ વાડામાં અત્યારે બધું લીલોતરી થઈ ગઈ છે અને સામે અત્યારે આપણે શેડનું કામ ચાલુ છે શું કંઈ બતાવો એનું કાંઈ કામ બહુ બાકી નથી રહ્યું કારણ કે બહુ મોટું ગોડાઉન બને છે માલણ કાનું જ છે બહુ મોટું ગોડાઉન બને છે અને એ શેનું ગોડાઉન બને ને ઓપનિંગ થાય ત્યારે આપણે આમંત્રણ આપશે તો આપણે જઈશું એનું વિડીયો સરસ ઉતારીશું બરાબર ને બધી વાડીમાં અત્યારે જાહેર ને એ બધું ઓલરેડી કમ્પ્લીટ છે ત્યારે તામલકના ડુંગરા ઝાખા બતાવે છે કારણ કે ધુમ્મસ વધારે હોય એટલે એવું થોડું ઘણું તો રહે પણ હવે કાંઈ વાંધો નહીં આપણે ઝૂમ કરીને જોઈ લઈએ બરાબર ને ફોન આપણો બહુ સારો નથી એટલે બહુ ઝૂમ ઓછું થાય થોડો ઘણો બધો સપોર્ટ આપો બધા એટલે આપણે ફોન ઓલરેડી તમે કોમેન્ટ કરશો ફોન આપણે લઈ લઈશું અને ડીશ આપણે સલો વરસાદે આવવું પડ્યું હતું કારણ કે બાંધવા કેમ કે વરસાદ આવે એટલે આ ડીશનું સિગ્નલ બંધ થઈ જાય ડીશને ઢાંકી દીધું અત્યારે ઓલા પણ શુભમભાઈ વિમલભાઈ ને બધા રમે કાવ્યાબેન ને બધા મેચ રમે બધી તૈયારી કરે રાસ ટપડા બપડા બધું ઓલરેડી બેટ ને બધું કમ્પ્લીટ છે બાપુની બધા બેઠા હવાણી કરે છે બરાબર ને અને નાગરિયામાં તારે લીલોતરી ઓલરેડી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે ઝાડ ને બાજરીને બધું વાવી દીધું ઓલરેડી કમ્પ્લીટ અને તગડી છે ને ત્યાં આપણે મોટું જબાર ગેસની એજન્સી છે એની લાઇટ અત્યારે એક જ તમને બધા કંઈ ઝાડવા મોટા મોટા થઈ જાય એટલે હરખું ઝૂમ કરું જો આ લાઇટ એક બતાવે ને એટલી તગડીની છે ઓલરેડી કમ્પ્લીટ પણ એ લાઇટ આપણે ક્લિયર બતાવવા માટે આપણે ફોન એક સીધો તમારો નવો લેવો પડશે ભાઈ અત્યારે નવો લેવાની કંઈ જરૂર નથી કારણ કે એવી કાંઈ આવક નહીં છે એટલે બરાબર ને અત્યારે આ રીતનું અમારું કામ છે સરસ મજાનું આ છે રામાવીર બાપાનો નેજો ભાદરવા મહિના લગ્ન કાંઈ બદલાવાનો નહીં બરાબર ને ભાદરવા મહિનો આવે છે રામાપીરનો ઉત્સવ આપણે જબરજસ્ત ઉજવીશું તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યો તમારા દરેક ગ્રુપમાં શેર કરજો તમે આખો વિડીયો જોવો તો લાઈક કરવાનું તમે ભૂલતા નહીં બરાબર ને શેડનું કામ તો ધીમું ધીમું ચાલુ જ છે અને જે કાંક ને કાંક કરે છે રાતે વધારેનું કામ ચાલુ કેમ કે હવે ટાઈમમાં બરાબર ને તો બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યો તમારા દરેક ગ્રુપમાં શેર કરજો આજે તો નાનો તમારો વ્લોગ છે ચાલો હવે થોડીક વાર આપણે બેસીને બીજું નિસવ્યા જઈશું છાસ પડી ગઈ છે ને વાળો પર ભેજે છે વાળોમાં છાસ મસ્ત મજાનું પડતું કેટલા દિવસથી પડતું ખાવું છું આ એક રીંગણાનું ભરતું બનાવી ગયું છે બીજું છે ટમેટાનું શાક અને આપણે એટલું સ્પેશિયલ ભરતું બનાવ્યું છે અને પાપડ છે આજ પાપડ કેટલા દિવસથી નથી ખાધેલા પાપડ આજ મારા બાએ પકાવ્યા છે અને દૂધ છે અને બાજરાનો રોટલો છે હાલો ફટાફટ બધાએ ભરતું ખાવા